હેલો ગાઈઝ, કેમ છો બધા? ઘણી બધી ગરમી પડે છે અને ગરમીમાં તો છે ને વરિયાળીનું શરબતની બહુ જ યાદ આવે. એટલે બપોર પછી ઉઠી અને મેં વરિયાળીનું શરબત બનાવી નાખ્યું. થોડી વાર પલળવા માટે મૂકી દીધી એટલે મસ્ત વરિયાળીનો ટેસ્ટ આવી ગયો અને વરિયાળીનું શરબત પીએ ને એટલે આમ પેટની અંદર એમ બહુ જ શાંતિ મળે. અને જીયાન્સનું આવી ગયું હતું રિઝલ્ટ. તો રિઝલ્ટ જ્યારે એને લાસ્ટમાં આપે ને ત્યારે પહેલા સેમનું અને બીજા સેમનું બંને રિઝલ્ટ એને સાથે આપે. અને આ બધા ટેણિયા છે ને એનું રિઝલ્ટ થોડુંક વધારે સારું આવે આપણા કરતાં. આપણે આટલું બધું નહોતું આવતું સારું. અને સ્કૂલવાળાએ રિઝલ્ટની સાથે સાથે સ્લીપ પણ આપી દીધી કે ભાઈ નેક્સ્ટ યરની ફી ભરી દેજો. અને જીયાન્સની બુક્સ પણ બધી આવી ગઈ હતી, તો એ બુક્સ પણ લઈ લીધી હતી સાથે સાથે. તો બુક્સ તો બધી એટલી જોરદાર હોય ને કે ફક્ત આપણને જોવાની જ મજા આવે, એના પૈસા આપવાની મજા ન આવે. પછી જ્યારે મેં બિલ જોયું ને તો બિલમાં તો ઓહો બહુ મોટો આંકડો હતો. ક્યારેક કે આપણે ભણતા ને ત્યારે તો બસ 200-300 ચોપડા આવતા અને એની પાછળ એક મીંડું લગાવવાનું, એટલા વધારે મોંઘા ચોપડા અત્યારના સમયમાં આવે. પછી આપણે બનાવવાના હતા સાંજના સમયે મુઠિયા. તો મેથી પલાળી દીધી હતી મમ્મીએ અને સાથે દૂધી નાખવાની હતી. તો બસ જો મેથી પલાળી અને એમાંથી પાણી કાઢી નાખ્યું અને ત્યારબાદ મેં દૂધી છીણી લીધી. આદુ મરચાંની પેસ્ટ ને બધું મેં એની અંદર એડ કરી દીધું. મરચાં છે ને લીલા મરચાં, એની પેસ્ટ વધારે મુઠિયાની અંદર ટેસ્ટ ખૂબ સારો આવે. અને આ ભાઈને જો અત્યારે ભૂખ લાગી ગઈ એટલે એ કંઈક ખાવાનું લઈને બેસી ગયો છે અને સાથે એને પાણી તો જોઈએ જ. ત્યારબાદ મુઠિયાનો મસ્ત બધું એડ કરી અને લોટ સરસ બાંધી લીધો. અને આ ભાઈ જો હજી બસ બોટલમાંથી પાણી ઉપર નીચે જ કરે છે. ત્યારબાદ મેં મૂકી દીધું સ્ટીમર, કારણ કે આપણે મુઠિયા બાફવા માટે મૂકવાના હતા. તો સ્ટીમરની અંદર જ્યારે પાણી ગરમ થઈ ગયું એટલે પછી એક મુઠિયા બાફવા માટે મૂકી દીધા. અને જીયાન્સ મુઠિયા ખાઈ નહીં એટલા માટે એને મેં પૂરીનો લોટ બાંધી દીધો, કારણ કે એને પૂરી હતી બનાવવાની. અને પછી એ રમકડાથી રમતો હતો. રમકડાને એને આખા રૂમની અંદર ફેલાવ્યા. ખબર નહીં એ રમકડાની અંદરથી શું ગોતતો હતો. અને પછી મુઠિયા જે છે ને એ આપણા સ્ટીમ થઈ ગયા હતા. અને પછી મેં એને કટિંગ કરી અને સરસ મજાનો લીમડાનો વઘાર આપી અને વઘારી નાખ્યા. અને આ જે વઘારેલા મુઠિયા છે ને એ દહીં સાથે ખાવાની અને ચટણી સાથે ખાવાની વધારે મજા આવે. અને જીયાન્સનું રિઝલ્ટ સારું આવ્યું હતું એટલે એણે એની ખુશીમાં અમને બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યું. મિની બ્લોગ ગમ્યો હતો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.